નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ઇંગ્લિશમાં યુનિટ 1 આઈ વિલ બી ધેટની અંદર એક્ટિવિટી 2નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આગળના લેક્ચરની અંદર આપણે એક્ટિવિટી 1નો અભ્યાસ કર્યો, જેની અંદર એક બાળક વૃક્ષ બનવા ઈચ્છે છે, ત્યાર પછી સમુદ્ર દરિયો બનવા ઈચ્છે છે અને ત્રીજી એક પર્વતમાળા બનવા ઈચ્છે છે. આજના આ એક્ટિવિટી 2ની અંદર એનું ટાઇટલ છે અ કી ટુ હેવન. અ કી એટલે ચાવી, ટુ હેવન એટલે સ્વર્ગ, સ્વર્ગની ચાવી, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ એક્ટિવિટી 2 અ કી ટુ હેવન્સ, સ્વર્ગની ચાવી. અ પ્લે એટલે આ નાટક સ્વરૂપે છે, નાટક જે રીતે પ્લે થતું હોય એટલે નાટક સ્વરૂપે છે. સીન 1 એનું ગુજરાત થશે દ્રશ્ય પહેલું. હું જ્યાં તમને વચ્ચે વચ્ચે કહું કે વર્ડ્સ મિનિંગ લખી લો, ત્યાં તમારે ફેરબુકની અંદર વર્ડ્સ મિનિંગ લખી લેવાના રહેશે. શરૂ કરીએ અ કી ટુ હેવન, સ્વર્ગની ચાવી. કિંગ્સ કોર્ટ એટલે રાજાનો દરબાર. તેનાલીરામન, કોર્ટિયર 1 એન્ડ કોર્ટિયર 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ. કિંગ્સ કોર્ટ રાજાનો દરબાર, તેનાલીરામન એટલે તેનાલીરામન, કોર્ટિયર 1. કોર્ટિયર વર્ડ્સ મિનિંગમાં લખો બાળકો. કોર્ટિયર એટલે દરબારી, દરબારી 1 અને કોર્ટિયર 2 એટલે દરબારી 2. આર વેઇટિંગ ફોર ધ કિંગ. દરબારી 1 અને દરબારી 2 રાજાની રાહ જોઈ રહ્યા છે. ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ ટ્રમ્પ્સ એન્ડ ડ્રમ્સ. વિદ્યાર્થી મિત્રો, સાઉન્ડ એટલે સંગીતનો અવાજ. ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ ટ્રમ્પ્સ એન્ડ ડ્રમ્સ. તુરાઈ અને ઢોલના અવાજ આવે છે. ધ કિંગ વોક્સ ઇન એન્ડ ઓલ ધ કોર્ટિયર્સ સ્ટેન્ડ અપ. રાજા અંદર પ્રવેશે છે અને બધા દરબારીઓ ઊભા થાય છે. બાળકો, આપણે ઘણી જગ્યાએ જોઈએ છે, જ્યારે રાજા કચેરી અથવા એના દરબારની અંદર એન્ટ્રી કરે છે, ત્યારે શરણાઈઓના દ્વારા સંગીત વગાડવામાં આવે છે અને બધા દરબારીઓ રાજા જેવા કચેરીમાં એન્ટર થાય એવા બધા ઊભા થઈ જાય છે. એવું જ અહીંયા છે. તો પહેલાં ફકરાનું આપણે ગુજરાતી કરીએ બાળકો. તેનાલીરામન દરબારી 1 અને દરબારી 2 રાજાની રાહ જોઈ રહ્યા છે. તુરાઈ અને ઢોલના અવાજ આવે છે. રાજા અંદર પ્રવેશે છે અને બધા દરબારીઓ ઊભા થાય છે. તેનાલીરામન એન્ડ કોર્ટિયર્સ સેડ. તેનાલીરામન અને દરબારીઓ બોલે છે. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી. મેજેસ્ટી વર્ડ્સ મિનિંગમાં લખો બાળકો. મેજેસ્ટી એટલે રાજન થશે. આગળ ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી, સુપ્રભાત રાજન. આગળ જોઈએ બાળકો. ધ કિંગ સેડ રાજા બોલે છે. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. વેર આર માય મિનિસ્ટર ટુડે. બાળકો, વર્ડ્સ મિનિંગમાં લખો. મિનિસ્ટર એટલે મંત્રી. રાજા બોલે છે. ગુડ મોર્નિંગ. વેર આર માય મિનિસ્ટર ટુડે. વેર એટલે કોઈની જગ્યા અથવા કોઈ વિશે પૂછવું હોય ત્યારે. આજે મારા મંત્રીઓ ક્યાં છે? ટુડે એટલે આજે. આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ હિમ. લખો વર્ડ્સ મિનિંગમાં. ટુ ડિસ્કસ એટલે ચર્ચા કરવી. ત્યાર પછી બીજો શબ્દ વર્ડ્સ મિનિંગમાં લખો. પ્રોજેક્ટ.
પ્રોજેક્ટ એટલે યોજના અથવા કોઈ પણ નવી રણનીતિ. તો આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. તો એનું ગુજરાતી કરીએ. હું તેમની સાથે રસ્તાની નવી યોજના વિશે ચર્ચા કરીશ. પહેલેથી ધ કિંગ સે, ગુડ મોર્નિંગ, વેર આર માય મિનિસ્ટર ટુડે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. સુપ્રભાત, રાજાએ કીધું, આજે મારા મંત્રીઓ ક્યાં છે? હું તેમની સાથે રસ્તાની નવી યોજના વિશે ચર્ચા કરીશ. આગળ, કોર્ટિયર ટુ સેડ, દરબારી બીજો બોલે છે. કોર્ટિયર ટુ સેડ એટલે દરબારી બીજો બોલે છે. યોર મેજેસ્ટી, રાજન, a great sadhu is in our kingdom these days. લખો બાળકો વર્ડ્સ મિનિંગમાં. ગ્રેટ, ગ્રેટ એટલે મહાન. ત્યાર પછી બીજો શબ્દ લખો કિંગડમ. કિંગડમ એટલે થશે રાજ્ય. યોર મેજેસ્ટી, રાજન, a great sadhu is in our kingdom these days. The minister are at that sadhu's camp. લખો વર્ડ્સ મિનિંગમાં. કેમ્પ એટલે થશે શિબિર. રાજન, આજે કાલ એક મહાન સાધુ આપણા રાજ્યમાં છે. મંત્રીઓ તે સાધુની શિબિરમાં છે. બાળકો, રાજાએ કોર્ટમાં આવી, કચેરીમાં આવીને પૂછે છે કે ક્યાં છે મારા મંત્રીઓ? આજે હું તેમની સાથે પ્રોજેક્ટ, નવા રસ્તાના પ્રોજેક્ટ વિશેની ચર્ચાઓ કરવાનો છું. ત્યારે દરબારી બીજો હોય એ કહે છે, રાજન, આજકાલ આપણા દરબારની અંદર એક મહાન સાધુ આવ્યા છે અને મંત્રીઓ તે સાધુની શિબિરમાં છે. આગળ, ધ કિંગ સેડ, અ સાધુ, કિંગ સેડ, અ સાધુ, સાધુ, અ ગ્રેટ સાધુ, એક મહાન સાધુ. હુ ઇઝ ધીસ સાધુ? આ સાધુ કોણ છે? જુઓ બાળકો, ત્યારે રાજા કહે છે, સાધુ, એક મહાન સાધુ? આ સાધુ કોણ છે? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. મને એના વિશે કંઈ જ ખબર નથી. ડુ યુ નો સમથિંગ રમણ? તને કંઈ ખબર છે રમણ? જો બાળકો, ધ કિંગ, રાજા કહે છે, સાધુ, એક મહાન સાધુ? આ સાધુ કોણ છે? મને એના વિશે કંઈ જ ખબર નથી. તને કંઈ ખબર છે રમણ? આગળ બાળકો, રમન સેડ, રમન કહે છે, યોર મેજેસ્ટી એટલે કે રાજન, આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ. મેં આ સાધુ વિશે સાંભળ્યું છે. હર્ડ અબાઉટ ધીસ સાધુ એટલે સાંભળવું. આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ, મેં આ સાધુ વિશે સાંભળ્યું છે. હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાઝ. હી કમ્સ એટલે તે આવ્યા છે. ફ્રોમ ધ હિમાલયાઝ, તે હિમાલયમાંથી આવે છે. હી કેન, ત્યાર પછી આગળ, હી કેન પ્રોડ્યુસ કોઇન્સ, હોલીએસ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. લખો બાળકો વર્ડ્સ મિનિંગમાં. ટુ પ્રોડ્યુસ એટલે લખો એનું ગુજરાતી ઉત્પન્ન કરવું. ત્યાર પછીનો વર્ડ્સ મિનિંગ લખો કોઈન એટલે સિક્કો. ત્યાર પછીનો વર્ડ્સ મિનિંગ લખો હોલી એસ એટલે પવિત્ર ભસ્મ. અને ત્યાર પછીનો વર્ડ્સ મિનિંગ લખો એર એટલે હવા. તો જુઓ, રાજાએ કહ્યું કે સાધુ, મહાન સાધુ, આ સાધુ કોણ છે? હું કંઈ આ સાધુ વિશે જાણતો નથી. તને કંઈ ખબર છે રમણ? એટલે રામણ કહે છે,
મહારાજ, મેં આ સાધુ વિશે સાંભળ્યું છે, તે હિમાલયમાંથી આવે છે. હી કેન પ્રોડ્યુસ કોઈન એટલે થશે હોલીએસ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. તે હવામાંથી સિક્કા, પવિત્ર ભસ્મ અને ફળ ઉત્પન્ન કરી શકે છે. વર્ડ્સ મિનિંગમાં લખો ફ્રૂટ્સ એટલે થશે ફળ. શું થશે ગુજરાતી પહેલેથી કરીએ. હી કેન પ્રોડ્યુસ એટલે તે ઉત્પન્ન કરી શકે છે. સિક્કાઓ, પવિત્ર ભસ્મ એટલે રાખ, એન્ડ ફળ ફ્રોમ ધ એર એટલે તે હવામાંથી સિક્કા, પવિત્ર રાખ અને ફળ ઉત્પન્ન કરી શકે છે. ત્યાર પછી આગળ જુઓ બાળકો. કોર્ટિયર 1. કોર્ટિયર એક said એટલે કહે છે. એન્ડ ધેર is a long queue of people in front of his tent every day. જુઓ બાળકો. And there is a long queue of people in front of his tent every day. લખો વર્ષ મિનિંગમાં ક્યુ એટલે હાર. આપણે ન કે લાંબી લાંબી કતારો લાગી હોય એને હાર કહેવાય. એટલે લખો વર્ષ મિનિંગમાં ક્યુ એટલે હાર. ત્યાર પછીનો બીજો વર્ડ્સ મિનિંગ લખો ટેન્ટ એટલે થશે તંબુ. કરો આપણે જોઈએ ગુજરાતી. દરબારી એક કહે છે અને એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ એવરી ડે. અને રોજ તેના તંબુની સામે લોકોની લાંબી હાર હોય છે. They offer him gold coins, clothes, animal, grains, vegetables and dry fruits. લખો બાળકો વર્ડ્સ મિનિંગમાં. ટુ ઓફર એટલે થશે ધરવું અથવા આપવું. સાધુ મહાત્માને આપણે કોઈ પણ વસ્તુઓ ધરતા હોય છે. ત્યાર પછી આગળ નો વર્ડ્સ મિનિંગ લખો ગોલ્ડ કોઈન એટલે સોનાનો સિક્કો. પછીનો વર્ડ્સ મિનિંગ લખો આગળ ગ્રેન્સ એટલે અનાજ. આગળનો વર્ડ્સ મિનિંગ લખો ડ્રાય ફ્રૂટ્સ એટલે સૂકો મેવો. તો વિદ્યાર્થી મિત્રો ચલો ગુજરાતી કરીએ. કોર્ટિયર એટલે કે દરબારી એક કહે છે અને રોજ તેના તંબુની સામે લોકોની લાંબી હાર હોય છે. તેઓ તેને સોનાના સિક્કા, પછી ક્લોથિસ એટલે કપડાં, એનિમલ્સ પ્રાણીઓ, ગ્રેન્સ અનાજ, વેજીટેબલ્સ શાકભાજી એન્ડ ડ્રાય ફ્રૂટ્સ અને સૂકો મેવો ધરે છે. આગળ ત્યાર પછી કોર્ટિયર ટુ સેડ હી કેન ક્યોર એન ઇલનેસ. આગળ હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા. તો આગળનો વર્ડ્સ મિનિંગ લખો બાળકો ટુ ક્યોર એટલે ઉપચાર કરવો. ત્યાર પછી વર્ડ્સ મિનિંગમાં લખો ઇલનેસ એટલે થશે માંદગી. જો હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા. તે પૂજા દ્વારા કોઈ પણ માંદગીનો ઉપચાર કરી શકે છે. બટ એટલે પણ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ. લખો વર્ડ્સ મિનિંગમાં સમ એટલે થશે રકમ. તો શું થશે ગુજરાતી. તે પૂજા દ્વારા કોઈ પણ માંદગીનો ઉપચાર કરી શકે છે. બટ એટલે પણ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ. પણ તેના માટે તમારે તેને મોટી રકમ ચૂકવવી પડે છે. આગળ ધ કિંગ સેડ રાજા બોલે છે. ઇન્ટરેસ્ટિંગ લખો વર્ડ્સ મિનિંગમાં ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ. આગળ રસપ્રદ આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ. તો આગળ આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ બટ યુ કેન
go now? I will discuss about this sadhu with Raman only. જોઈએ આગળ તો શું થશે ગુજરાતી બાળકો? મારે આ સાધુ વિશે રસપ્રદ છે, મારે આ સાધુ વિશે વધુ જાણવું છે. પણ બટ એટલે પણ યુ કેન ગો નાવ, તમે હવે જઈ શકો છો. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રમણ ઓનલી, હું ફક્ત રમણ સાથે આ સાધુ વિશે ચર્ચા કરીશ. ધ કોર્ટિયર્સ લીવ એટલે દરબારીઓ જાય છે. ત્યાર પછી આગળ ધ કિંગ સેડ રાજા બોલે છે. રમન વોટ ડુ યુ થિંક, ઇઝ હી રિયલી સાધુ? ગુડ સાધુસ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. જુઓ લખો વર્ડ્સ મિનિંગમાં બાળકો. રિયલ એટલે સાચું, અને ત્યાર પછીનો બીજો વર્ડ્સ મિનિંગ લખો આગળ. ટુ ચાર્જ એટલે કિંમત ચૂકવવી અથવા કિંમત માગવી. એના પછીનો આગળ વર્ડ્સ મિનિંગ લખો. સર્વિસ એટલે સેવા. તો રાજા કહે છે કે રમન તમને શું લાગે છે? વોટ ડુ યુ થિંક, તમને શું લાગે છે? ઇઝ હી અ રિયલી સાધુ, શું તે સાચો સાધુ છે? ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ, સારા સાધુ તેમની સેવા માટે કદી પૈસા માગે નહીં. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ, આપણે આ સાધુ પર નજર રાખવાની જરૂર છે. આગળ રમન સે યસ હા. યોર મેજેસ્ટી હા રાજન. આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ, મને પણ કંઈક અનુચિત લાગે છે. રમન કહે છે હા રાજન, મને પણ કંઈક અનુચિત લાગે છે. ધ કિંગ સેડ રાજા કહે છે. રમન ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. રાજાએ કહ્યું રમન તેની શિબિરમાં જઈએ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ, એની શિબિરમાં જઈએ અને આ સાધુ વિશે વધુ માહિતી શોધી કાઢો. રમન સેડ રમને કહ્યું સર્ટનલી સર, ચોક્કસ સાહેબ. તો આગળ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સીન 2 આપેલું છે. હવે સીન 2 વિશે થોડીક માહિતી આપેલી છે. શું આપેલું છે કે ધ વિલેજ અ સાધુ વિથ લોંગ બિયર્ડ એન્ડ સેફ્રન કુર્તા is sitting on a platform under a tree. His eyes are closed. Some people are waiting for him to open his eyes and bless them. Tenali Raman enters and stands among the people. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ગુજરાતી એવું થશે કે ગામ લાંબી દાઢી અને કેસરી રંગના જભ્ભાવાળો એક સાધુ ઝાડ નીચે એક ઓટલા પર બેઠો છે. તેની આંખો બંધ છે. થોડા લોકો તે આંખો ખોલી તેમને આશીર્વાદ આપે તેની રાહ જોઈ રહ્યા છે. તેનાલી રમણ પ્રવેશે છે, લોકો વચ્ચે ઊભા રહે છે. હવે આ જે દ્રશ્ય છે એ દ્રશ્ય ઉપર વર્ણન કરેલું છે. દ્રશ્ય તમારે અહીં નીચે ઝાડની નીચે એ દોરવાનું છે. એ તમારું હોમવર્ક. અને વચ્ચે વચ્ચે જે આપણે વર્ડ્સ મિનિંગ કીધા એ તમારે ફેરબુકમાં લખી લેવાના રહેશે.